દિયોદરને જિલ્લા મથક બનાવવાની માંગને લઈ દિયોદરમાં વિરોધ પ્રદર્શન. દિયોદરને જિલ્લા મથક બનાવવાની માંગને લઈને દિયોદરમાં ભારે વિરોધ પ્રદર્શન થયું છે. આ પ્રદર્શનમાં રાજકીય આગેવાનો સહિત અનેક લોકો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. પ્રાંત કચેરી આગળ જ ધામા નાખી સ્થાનિકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનોની માંગ છે કે વાવ અને થરાદની જગ્યાએ દિયોદરને જિલ્લા મથક જાહેર કરવામાં આવે. આ મુદ્દે લોકોમાં ભારે રોષ છે અને તેઓએ પ્રાંત કચેરી આગળ ધરણા કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રાંત કચેરીએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. અને લોકોનું કહેવું છે કે દિયોદરને જિલ્લા મથક બનાવવાથી આ વિસ્તારના વિકાસમાં વધારો થશે અને લોકોની સુવિધાઓમાં સુધારો થશે. આ મુદ્દે રાજકીય આગેવાનો અને સ્થાનિક લોકોની વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને તેઓએ સરકારને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરી છે. આ પ્રદર્શનને લઈને દિયોદરમાં ભારે ઉત્સાહ અને ઉગ્રતા જોવા મળી. हमारी सबकी एक ही मांग, हमारी सबकी एक ही मांग, हमारी सबकी एक ही मांग. धन्यवाद.